આણંદ જિલ્લાની અમૂલ ડેરીમાં હાલ ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે। અમૂલ ડેરીમાં હવે ચૂંટણી નજીકમાં છે ત્યારે આગામી ચૂંટણી માટે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે। 29 ઓગસ્ટે અમૂલ નિયામક મંડળની 5 વર્ષની મુદત પૂર્ણ થઈ। અગાઉ 1195 મતદારોની કાચી મતદાર યાદી તૈયાર કરાઈ હતી। વાંધા સૂચનો સાંભળ્યા બાદ 1210 મતદારોની નવી યાદી જાહેર કરાઈ। ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીએ આખરી યાદી જાહેર કરી। અમૂલમાં પહેલી વખત નિયામક મંડળમાં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે। 2 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે। પેટલાદ અને ઠાસરા બેઠક મહિલા ઉમેદવાર માટે અનામત રખાઈ। આવતીકાલે ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થઈ શકે છે। જનતા પાર્ટીનો મુખ્ય એજન્ડા તો આ સમગ્ર અમૂલ સંઘની ચૂંટણી એક પ્રકારના શિસ્તથી લડાય। ઉમેદવારોની ચયન પ્રક્રિયામાં પશુપાલકોનું હિત જાળવનારા લોકોની પ્રથમ પસંદગી થાય અને જે બોર્ડ બને એ બોર્ડની પણ સામૂહિક ચિંતા એ પશુપાલકનો નિભાવ ખર્ચ ઓછો આવે, એને ભાવફેરમાં વધારેમાં વધારે ફાયદો થાય, દાણના ભાવ સૌથી ઓછા વધુ કેમ કરી શકાય અને સાથે સાથ ગ્લોબલ કોમ્પિટિટિવ માર્કેટમાં અમૂલ વધુ સક્ષમ એના ક્વોલિટીના આધારે કઈ રીતે બની શકે એના માટેનું એક ચિંતન કરીને ભારતીય જનતા પાર્ટીના સંકલનથી બધા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના પીઠબળથી લડી રહ્યા છે। અમૂલ સંઘ દ્વારા કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી। તેના વાંધા સુનાવણી માટેની તારીખો જે નિયત સમય મર્યાદામાં જે વાંધા મળ્યા તેની સુનાવણી પૂર્ણ કરી આજે તારીખ 12/8ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। આખરી મતદાર યાદીના વિભાગ 1માં કુલ 1210 મતદારો નોંધાયેલા છે, જેના આધારે હવે અમૂલની ચૂંટણી યોજાશે। દરેકે કચેરી ખાતે કુલ 61 વાંધા રિસીવ કરવામાં આવ્યા હતા। એ દરેક વાંધામાં દરેક પક્ષકારને સુનાવણીની તક આપવામાં આવી હતી અને ગુજરાત સહકારી મંડળીના નિયમો 1965ની જોગવાઈઓને આધીન રહીને દરેક વાંધા માટે લેખિત સ્પીકિંગ ઓર્ડર્સ કરવામાં આવ્યા છે। આપણું ગુજરાત મોડેલ અને ખાસ કરીને અમૂલ મોડેલ જ્યારે સમગ્ર દેશ અપનાવવા જઈ રહ્યો છે ત્યારે આ અમૂલની પોતાની જે માતૃ સંસ્થા સાથેની જે ચૂંટણી એની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારને સાથે રાખીને પશુપાલકોને હિતમાં બધા જ નિર્ણયો થાય, પશુપાલકોના હિતમાં કામ થાય એ ધ્યેય સાથે આજે જ્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં અમે ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી થશે। અમૂલની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે